જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં 2 દિવસ પહેલાં રાત્રિના સમયે એક લૂંટની કોશિશનો બનાવ બનવા પામેલ હતો, જેમાં ભોગ બનનાર બાઇક લઈને આવતા જે આરોપીઓ છે બે, તેમણે વચ્ચે ડિવાઈડર પાસે તેમને આંતરી અને ધોકા વડે હુમલો કરતા ભોગ બનનાર છે તેમણે એનો હાથ આડો ધરી અને થેલો પોતાનો આચકવા ન દેતા સામેની સિક્યુરિટી કેબિનમાં જતો રહ્યો. આ જોઈ અને બંને આરોપીઓ નાસી ગયેલ અને ત્રીજો આરોપી જે બાઇક લઈને રેડી હતો તેની પાછળ બેસી અને અંધારાનો લાભ લઈને નાસવામાં સફળ રહ્યા હતા. જે બનાવની ફરિયાદ ધોરણસર દાખલ કરી લૂંટની કોશિશનો અને તપાસ કરતા ઉદ્યોગનગર પોલીસ અને મદદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આવી ગઈ, જે 2 રાતની અને 1 દિવસની મહેનત બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમના પીઆઈ શ્રી વડોદરા તેમજ પીએસઆઈ શ્રી ભીમાણી અને એમની ટીમને સફળતા મળવા પામેલ છે. અને 2 આઉટસ્ટેટના આરોપી છે અને 1 લોકલ સરદારજી છે, એ ત્રણેયને ધોરણસર અટક કરી અને એમની રિમાન્ડની તજવીજ ચાલુ છે.